સ્વામિનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લા સ્કૂલ વાન એસોસિએશન અને આરટીઓ અધિકારીઓની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા સ્કૂલ વાન એસોસિએશન અને આરટીઓ અધિકારીઓની બેઠક હિંમતનગર કાંકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી। સ્કૂલ વાન ચાલકો દ્વારા અલગ અલગ પ્રશ્ન કરવામાં આવ્યા હતા તો આરટીઓ અધિકારીઓ દ્વારા નિયમોની જાણકારી પણ આપવામાં આવી હતી। પ્રાઇવેટ પાર્સિંગમાંથી કોમર્શિયલ પાર્સિંગ કરવા માટે આરટીઓ અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો અને ચાલકનું લાયસન્સ અને વીમો અવશ્ય રાખવા માટે તે પણ જાણ કરાઈ હતી। સીએનજી વાહનમાં ફરજિયાત ટેસ્ટિંગ કરાવવા સૂચનાઓ આપવામાં આવી હતી તો સાથે સાથે ફાયર સેફટીની બોટલ રાખવા અનુરોધ કર્યો હતો। જી સર, આજે શું કાર્યક્રમ હતો સાહેબ? કેના જોડે સંવાદ કર્યો? કયા પ્રકારના પ્રશ્નોત્તરી કરવામાં આવી, કેવા પ્રકારનું સમાધાનકારી વલણ? આજરોજ હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના બાળકોને લઈ જવા લાવવા માટે વપરાતા ખાનગી વાહનોના ડ્રાઈવરો સાથે એક માર્ગદર્શન અને તાલીમ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારી કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાગર વાગડિયા તથા અત્રેની કચેરીના આરટીઓ ટીબી મકવાણા એટલે કે અમે બંને હાજર રહેલ હતા અને તમામ ડ્રાઈવરોને વાહનના કયા કયા અમલી દસ્તાવેજો હોવા જોઈએ, બાળકોની સેફટી માટે કયા કયા પરિવહનના અગત્યના નિયમો છે, સરકારશ્રીની શું સૂચનાઓ છે, કઈ જોગવાઈઓનું તેઓ દ્વારા પાલન કરવાનું રહે છે, આ તમામ બાબતે માહિતગાર કર્યા હતા। સાથે સાથે તેમને ખાનગી વાહન હોય તો ટેક્સી કઈ રીતે કન્વર્ઝન કરી શકાય, તેની કેટલી ફી હોય છે, આરટીઓ કચેરીમાં કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવાનું થાય છે, કયા કયા દસ્તાવેજો જોઈએ છે, આ સાથે બાળકોને કેટલી ક્ષમતા સુધી બેસાડી શકાય છે, કયા પ્રકારના લાયસન્સથી કયું વાહન ચલાવી શકાય છે, આવા તેમના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને અત્યારેથી માર્ગદર્શન આપી અને તેઓને અત્યારેથી સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું અને આ સાથે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેની પણ તેઓને સમજ આપે। સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સમાધાનનો કોઈ માર્ગ અપનાવાયો છે, 40થી 30 દિવસની છૂટછાટ આપવામાં આવી છે, એવી રીતે જગ્યા છો સાબરકાંઠામાં અપાશે કે શું? હાલની સ્થિતિએ સરકાર તરફથી અમને કોઈ આવી સૂચના નથી। જો સરકાર તરફથી આવી સૂચના મળશે તો ચોક્કસ તે સૂચના પ્રમાણે અમલ કરવામાં આવશે। સ્કૂલ વાહન રિક્ષાવાળા જે ચાલકો શું રજૂઆતો કરી? શાળાના ચાલકોએ તેમના દસ્તાવેજો બાબતે ખાસ કરીને ખાનગી વાહનમાંથી ટેક્સી વાહન ના હોય તો શું પ્રોસેસ કરવી અને તેને કેટલી ફી આવે, કયા દસ્તાવેજોથી અને આરટીઓમાં પીળી નંબર પ્લેટની કોમર્શિયલ વાહન તરીકે નોંધાવી શકાય તે બાબતે જાણકારી મેળવી। ત્યારબાદ તેઓએ તેમના વાહનમાં કેટલી ક્ષમતાના બાળકો બેસાડી શકાય, 12 વર્ષથી ઉંમરના બાળકો હોય તો ક્ષમતા કેટલી ગણવી અને 12 વર્ષથી ઓછી હોય તો કેટલી ગણવી, આવા વિવિધ પ્રશ્નોનો તેઓએ અમને મૂંઝવણ રજૂ કરી અને તેનું અમે હકારાત્મક માર્ગદર્શન આ સાથે તેઓએ મુદતની માંગણી કરેલ કે તેમને આ દસ્તાવેજો આરટીઓ કચેરીમાંથી પ્રોસેસ કરવા માટે કેટલોક સમય આપવામાં આવે, પરંતુ અમોને સરકાર તરફથી આ બાબતે જે કંઈ સૂચના મળશે તે પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું।